નમસ્કાર. ક્યારે એવું વિચાર્યું છે કે આપણી આજની જટિલ સમસ્યાઓનો ઉકેલ કદાચ 80 વર્ષ જૂના કોઈ પ્રકાશનમાં છુપાયેલો હોય? ચાલો આજે આપણે સમયમાં થોડું પાછળ જઈએ. વાત છે જાન્યુઆરી 1940ની અખંડ જ્યોતિની. આ એક એવો દીપક છે જેને યુગ ઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીએ પ્રગટાવ્યો હતો અને એની રોશની આજે પણ આપણને રસ્તો બતાવી શકે છે. જરા કલ્પના કરો, એક તરફ આખી દુનિયા યુદ્ધની આગમાં સળગી રહી હતી અને બીજી તરફ ભારતમાં જ્ઞાનની એક જ્યોત પ્રગટી રહી હતી. એક એવી જ્યોત જે અંદરની શાંતિ અને શક્તિનો માર્ગ બતાવતી હતી. તો સવાલ એ છે કે શું 80 વર્ષ પહેલાંની એ વાતો આજે પણ એટલી જ કામની છે? ચાલો સાથે મળીને એ શોધી કાઢીએ. તો આપણો આજનો હેતુ એકદમ સીધો અને સરળ છે. આપણે એ શાશ્વત ફોર્મ્યુલાને સમજવાની કોશિશ કરીશું જે મન, શરીર અને આત્માને એકસાથે જોડે છે. અને મજાની વાત એ છે કે આ ફોર્મ્યુલા દાયકાઓ જૂની હોવા છતાં આજે પણ એકદમ ફિટ બેસે છે. તો ચાલો આ જ્ઞાનના સાગરમાં એક ડૂબકી મારીએ. તો સૌથી પહેલાં તો એ સમજીએ કે આ અખંડ જ્યોતિ છે શું. જો આ ખાલી એક નામ નથી. આ તો જ્ઞાનની એક એવી જ્યોત છે, એક એવી શાશ્વત જ્યોત જે ક્યારેય ઓલવાતી નથી. આ એનું પ્રતીક છે. પણ સવાલ થાય કે નામ અખંડ જ્યોતિ જ કેમ રાખ્યું? વેલ, જવાબ એના નામમાં જ છુપાયેલો છે. એનો મુખ્ય હેતુ શું હતો? બહારની દુનિયાના શોરબકોરથી દૂર લઈ જઈને આપણને આપણા અંદરના વિશ્વ સાથે જોડવાનું. એમ સમજો કે આ એક એવો દીવો છે જે રસ્તો ભૂલેલાને સાચી દિશા બતાવે છે. ચાલો હવે વાત કરીએ એ પાયાની જેના પર આ બધું જ જ્ઞાન ટકેલું છે. અને એ પાયો છે આપણું મન. માનવ મન પર માસ્ટરી મેળવવી, કારણ કે સાચી શક્તિનો સ્ત્રોત તો અંદર જ છે, બરાબર ને? એક લેખ હતો વિચારો કા સ્વાસ્થ્ય પર પ્રભાવ. એનો સિદ્ધાંત એકદમ સિમ્પલ છે, પણ બહુ ઊંડો છે. આપણે જે વિચારીએ છીએ એ ખાલી વિચારો નથી, એ જ આપણી હકીકત બની જાય છે. સારા રચનાત્મક વિચારો આપણને તંદુરસ્ત રાખે છે, એનર્જી આપે છે. અને વિનાશક વિચારો? એ આપણને તણાવ અને બીમારી તરફ લઈ જાય છે. એટલે કે આપણું મન જ આપણી સૌથી મોટી દવા છે. અને આ જ વાતને આગળ વધારતા બે બીજા કન્સેપ્ટ છે, મનુષ્ય કા મનોબલ અને જહાં ચાહ વહાં રાહ. આ બંને એકબીજા સાથે જોડાયેલા છે. કહેવાનો મતલબ એ છે કે માણસની જે ઈચ્છા શક્તિ છે, જે વિલપાવર છે, એમાં ગજબની તાકાત છે. જો મનમાં નક્કી કરી લીધું તો પછી ગમે તેવો પહાડ પણ ઓળંગી શકાય. આપણી ઈચ્છા શક્તિ જ આપણા માટે રસ્તા બનાવે છે. તો આ માનસિક શક્તિ વધારવી કેવી રીતે? એના માટે એક આખા લેખમાં પૂરા 15 નિયમો આપ્યા છે. હા, 15. આ ખાલી ટિપ્સ નથી, આ તો એક આખી ગાઈડ છે. ચાલો એમાંથી અમુક ખાસ નિયમો પર એક નજર કરીએ. જો આ 15 નિયમોમાંથી કેટલાક મુખ્ય મુદ્દાઓ. આ ખાલી મોટી મોટી વાતો નથી, આ તો પ્રેક્ટિકલ ટૂલ્સ છે. મનને મજબૂત બનાવવા માટેના સાધનો, જે આપણી શંકાઓ દૂર કરે, આપણું ફોકસ વધારે અને આપણી ઈચ્છાશક્તિને એકદમ લોખંડ જેવી મજબૂત બનાવે. ઓકે, તો મનની શક્તિની વાત તો થઈ ગઈ, પણ એ તો ખાલી પાયો છે. હવે એ પાયા પર આપણે આધ્યાત્મિક વિકાસની ઇમારત બનાવીશું. કારણ કે જ્યાં સુધી મન શાંત અને સ્પષ્ટ ન હોય ત્યાં સુધી આધ્યાત્મિકતાની સાચી શરૂઆત થતી જ નથી. એક બહુ જ સુંદર વાત કહી છે, મૌન એક દૈવી રેડિયો છે. કેટલું સરસ રૂપક છે નહીં? જેમ આપણે રેડિયો પર કોઈ સ્ટેશન સાંભળવા માટે નોઇઝ ઓછો કરીએ છીએ, બસ એ જ રીતે અંદરનો દૈવી અવાજ સાંભળવા માટે મનના વિચારોનો ઘોંઘાટ શાંત કરવો પડે છે. જ્યારે મન શાંત થાય ને ત્યારે જ અંદરનો અવાજ એકદમ ક્લિયર સંભળાય. અને પછી વાત આવે છે ધર્મની. ધર્મ કા સચ્ચા સ્વરૂપ આપણને શું શીખવે છે? એ કહે છે કે સાચો ધર્મ પૂજાપાઠ કે કર્મકાંડમાં નથી, પણ આપણા કર્તવ્યમાં છે. એ કોઈ બહારનો દેખાડો નથી, પણ અંદરની એક ભાવના છે, નિસ્વાર્થ ભાવે સેવા કરવાની, દયા રાખવાની. એ જ સાચો ધર્મ છે જે માણસને માણસ સાથે જોડે છે. એક લેખ દેવતાઓ और રાક્ષસો में અંતર એકદમ સ્પષ્ટ વાત કરે છે. દેવ અને રાક્ષસ ક્યાંય બહાર નથી, એ આપણી અંદર જ છે. આ સારા અને ખરાબ ગુણોની લડાઈ છે. હવે પસંદગી આપણી છે કે આપણે દેવતાઓના રસ્તે ચાલવું છે, એટલે કે નિસ્વાર્થતા અને કરુણાના માર્ગે, કે પછી રાક્ષસોના રસ્તે, એટલે કે સ્વાર્થ અને ક્રૂરતાના માર્ગે. ઠીક છે, મન અને આત્માની આ બધી વાતો તો કરી, પણ આ બધું કરવાનું કેમ? એનો આપણા રોજિંદા જીવનમાં શું ફાયદો?
ચાલો હવે એ જોઈએ કે આ આંતરિક શક્તિને આપણા ડેલી લાઈફમાં કેવી રીતે ઉતારવી. જુઓ, આ ખાલી જ્ઞાનની વાતો નથી, એને પ્રેક્ટિસમાં પણ મૂકવાની છે. શીર્ષાસન અને એક સરળ પ્રાણાયામ જેલા લેખો એ જ શીખવે છે. શ્વાસ પર કંટ્રોલ એટલે કે પ્રાણાયામ અને શરીરને સ્વસ્થ રાખવા માટે આસન. આ બધું શું બતાવે છે? એ જ કે મન અને આત્માની શક્તિ માટે એક સ્વસ્થ શરીર હોવું ખૂબ જ જરૂરી છે. આ એક કમ્પ્લીટ પેકેજ છે. પણ આ બધી મહેનત, આ બધી સાધના, એનું છેલ્લું પરિણામ શું? એનું પરિણામ છે કર્તવ્ય કી પુકારને સાંભળવી. એટલે કે આપણા આત્મવિકાસનો છેલ્લો અને સૌથી મોટો હેતુ સમાજની સેવા કરવાનો છે. કારણ કે આપણી અંદરની શક્તિ ત્યારે જ ખરા અર્થમાં ચમકે છે જ્યારે એનાથી બીજાના જીવનમાં પ્રકાશ ફેલાય. તો ચાલો આ આખી વાતનો સાર શું નીકળ્યો એના પર એક નજર કરીએ. આ જે શાશ્વત જ્ઞાન છે, જે 80 વર્ષ પહેલાં આપવામાં આવ્યું હતું, એ આજે પણ આપણા માટે એક ગાઈડનું કામ કરી શકે છે. તો ટૂંકમાં આપણે શું સમજ્યા? પહેલું, આપણા વિચારો આપણું સ્વાસ્થ્ય બનાવે છે. બીજું, આપણી ઈચ્છાશક્તિ જ આપણું સૌથી મોટો હથિયાર છે. ત્રીજું, સાચી શાંતિ અને દિવ્યતા મૌન અને કર્તવ્ય પાલનમાં છે. અને છેલ્લે, શરીર, મન અને આત્માને એકસાથે જોડીને ચાલવું. આ કોઈ જૂની પુરાણી વાતો નથી. આ એક હેતુપૂર્ણ જીવન જીવવાનો રોડમેપ છે. જ્ઞાનની આ શાશ્વત જ્યોત 1940માં તો પ્રગટાવવામાં આવી હતી. પણ હવે સવાલ એ છે કે આજે આપણે એના પ્રકાશને આગળ કેવી રીતે લઈ જઈશું? આ જ્ઞાન ખાલી સાંભળવા માટે નથી, એને જીવનમાં ઉતારવા માટે છે. તો વિચારો, આ જ્યોતનો પ્રકાશ લઈને આપણે સૌ આપણા અને બીજાના જીવનને કેવી રીતે રોશન કરી શકીએ?